સ્વાગત છે મિત્રો એક નવા વિડીયો સાથે। તો હું આવી પહોંચ્યો છું પીપળાવ ગામ। અહીંયા માં આશાપુરી વિરાજમાન છે। વાત કરીએ તો આ મંદિર સોજિત્રા તાલુકાની અંદર પીપળાવ ગામે આવેલું છે। તો આપણે મંદિર તરફ જઈશું અને માતાજીના દર્શન કરીશું। જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગ અહીંયા તમે કોઈ પણ જગ્યાએ કરી શકો છો। અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। તો ચાલો આપણે મંદિર તરફ જઈએ અને માતાજીના આપણે દર્શન કરીએ। તો મિત્રો તમે અહીંયા તમારું કોઈ પણ જગ્યાએ વાહન પાર્ક કરી શકો છો। પાર્કિંગના કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। મિત્રો તમને અહીંયા હરેક પ્રકારની સામગ્રી મળી રહેશે। શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી, કંકુ, પ્રસાદ જેવી માતાજીને ચઢાવવા માટે હરેક પ્રકારની અહીંયા આઈટમ તમને મળી રહેશે। મિત્રો આપણે સરસ મજાના માતાજીને આપણે દર્શન કરી લીધા। જો તમારે ભોજન કરવું હોય તો તમને અહીંયા 50 રૂપિયાનો ચાર્જ દેવો પડશે, ત્યાર પછી તમને ભોજન મળશે। તો મિત્રો હવે આપણે જાણીશું મંદિરનો ઇતિહાસ। મિત્રો આપણે જાણીશું કે પીપળાવ ગામનું નામ કેવી રીતે પડ્યું। મિત્રો આ ગામનું નામ પીપળાવ કેવી રીતે પડ્યું કે આ ગામમાં એક પીપા નામના રબારી રહેતા હતા। આ પીપા રબારી તેમની ગાયો લઈને આ જગ્યા ઉપર ગાયો ચરાવતા હતા। તેની અંદર એક એવી ગાય હતી કે દૂધ આપતી નહોતી। એક સમય એવું થયું કે પીપા રબારી ગાયો ચરાવતા હતા। તે સમયે એક ગાય આગળ ટેકરી ઉપર જઈને ઊભી, તો તે ગાય અચાનક દૂધની ધારા આપવા લાગી। એમ જ अपने आप દૂધની ધારા નીકળવા લાગી। પછી પીપા રબારીએ બીજા ગામ લોકોને જણાવ્યું, તો બીજા ગામ લોકોએ જોયું। પછી બધા ગામવાળા મળીને ભેગા થયા। તે સમયે પેશવા રાજાજી હતા। તેમને વાત કરી। પછી આ જગ્યા ઉપર ખુદાઈ કરી તો તેમાંથી 2 મૂર્તિ મળી, આશા અને પુરી, આશાપુરી। આ ખુદાઈ કરી તે દિવસે ભાદરવા સુદ 8મનો દિવસ હતો અને પેશવા રાજાએ એ જગ્યા ઉપર માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું। અને આ ખુદાઈ ભાદરવા સુદ 8મના દિવસે કરવામાં આવી હતી। તો હર સાલ ભાદરવા સુદ અને 8મના દિવસે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। તો મિત્રો પૂરું વાક્ય પીપા રબારીથી જોડાયેલું હતું, તે માટે આ ગામનું નામ પીપળાવ રાખવામાં આવ્યું હતું। તો મિત્રો કંઈક આવો મંદિરનો ઇતિહાસ હતો। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો। ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। કમેન્ટની અંદર જય માતાજી લખવાનું પણ ભૂલતા નહીં। તો હવે એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય માતાજી।